ઓલ્ડ પેન્શન સ્કીમ મુદ્દે સરકારી કર્મચારીઓ હવે લડી લેવાના મૂડમાં છે। ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની સરકારી કર્મચારીઓએ માંગ કરી છે। ઓપીએસને લઈને આજે સરકારી કર્મચારીઓ દેશભરમાં રેલી આંદોલન કરશે। ગુજરાતના 1.5 લાખ સરકારી કર્મચારીઓ આ રેલીમાં જોડાવાના છે। રાજ્યના અલગ અલગ શહેરોમાં કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરશે। 1 ઓગસ્ટ 2025 નવેમ્બર સુધી આંદોલનાત્મક કાર્યક્રમની જાહેરાત થઈ। આ મુદ્દા પર સંવાદદાતા અભિષેક વાઘેલા લાઈવ જોડાઈ ગયા છે। અભિષેક, જૂની પેન્શન સ્કીમ મામલે હવે સરકારી કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। પોતાની માંગ જે છે તે માંગને લઈને હવે તેઓ રેલી કરી રહ્યા છે। શું ખાસ તેઓની પડતર માંગો છે તે જાણીએ। બિલકુલ સંજીવની વાત કરીએ તો અલગ અલગ વર્ગના જે કર્મચારીઓ જે છે તે અત્યારે હાલ જોઈ શકાય છે કે આંદોલનના માર્ગે તેઓ ઉતર્યા છે। રોડ ઉપર અલગ અલગ પ્રકારના વિભાગના જે કર્મચારીઓ જે છે તે અલગ અલગ માંગણીઓને લઈને તેઓ આવ્યા છે। ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરીશું, જાણીશું કે કયા કયા અલગ અલગ વર્ગના લોકો અત્યારે આવ્યા છો, તમે કર્મચારીઓ આવ્યા છો, શું મુખ્ય માંગણીઓ તમારી? આજે શિક્ષણના છે, કોર્પોરેશનના છે, સ્વાસ્થ્ય વિભાગના છે અને ઘણા બધા અન્ય વિભાગના કર્મચારી અધિકારીઓ અમારી જોડે છે। અને આજના મુખ્ય મુદ્દાઓમાં કે ઓલ્ડ પેન્શન જે 2005 પહેલા હતું ને 2005 પછી સરકારે બંધ કરી દીધું કે આજે 30-35 વર્ષની લાંબી સેવા બાદ જ્યારે સરકારી કર્મચારી રિટાયર થાય છે, પોતાની ઓલમોસ્ટ યુવાનીના 30-35 વર્ષ આપી દે છે અને એમ છતાં એને ઘડપણમાં કોઈ નિશ્ચિત આવક કે ફિક્સ પેન્શન કે કોઈ સહારો નથી। તો એની નાણાકીય અસ્થિરતા અને શું કહેવાય ઇનસિક્યોરિટી દૂર કરવા માટેનું આ છે તો એને મળવું જોઈએ, એમનો હક છે। તો એ એક છે। બીજું છે કે ફિક્સ પે ની નીતિ, બરાબર કે ભાઈ ઘણા બધા આપણા કરતા ગુજરાત કરતા જે 50 રાજ્યો છે કહેવાતા એ રાજ્યોમાં ફિક્સ પે નથી। ફૂલ પગારથી રિક્રુટમેન્ટ થાય છે, નોકરીઓ મળે છે અને આ શોષણ કર્મચારીઓનું બંધ કરવામાં આવે, ફિક્સ પગારની નીતિ બંધ કરવામાં આવે, પૂર્ણ પગાર આપવામાં આવે અને સેવામાં ગણતરીમાં લેવામાં આવે આ તબક્કો। બિલકુલ જૂની પેન્શન યોજના જે ફિક્સ પગારની વાત કરીએ, ટોટલ કેટલા લોકો આજે ભેગા થયા છો અને શું આગળ આવેદનપત્ર આપવાના છો, કઈ રીતનું કામ કરવાનું છે? આજે અહીંયા અમારી જે મુખ્ય માંગ છે ઓલ્ડ પેન્શન સ્કીમ ફરી લાગુ કરો, બીજું મુદ્દો જે ફિક્સ પે પગાર જે નીતિ છે એ દૂર કરો અને ત્રીજો મુદ્દો છે 8મો પગાર પંચ લાગુ કરો। તો આજે અમે ભદ્રકાળી મંદિર થી એસબીઆઈ થઈ અને બહુમાળી ભવન સુધી અમે રેલી કરવાના છીએ અને અહીંયા તમામ અલગ અલગ વિભાગના સરકારી કર્મચારીઓ જે 100 થી પણ વધુ અહીંયા હાજર થયેલ છે। રજૂઆત કરવાના છો કોઈ જગ્યા પર કે ના? આજે તો અમે આવેદન આપશું જસ્ટ કલેક્ટર શ્રીને અને પછી જો આ અમારો સરકારશ્રી અમારું આ રજૂઆત નહીં સાંભળે તો અમે મુખ્યમંત્રી શ્રી અને દિલ્હી પણ સુધી અમે રજૂઆત કરશું। બિલકુલ, એટલે કે 100 કરતાં પણ વધારે કર્મચારીઓ ભેગા થયા છે। જૂની પેન્શન સ્કીમ, ફિક્સ પગારદાર અને જે અલગ અલગ માંગણીઓ જે છે મુદ્દાઓ લઈને તેઓ અત્યારે અહીં આવ્યા છે ને માર્ચ એટલે કે આંદોલનના માર્ગે અત્યારે તેઓ છે અને અલગ અલગ મુદ્દાઓને લઈને તેઓ આજે વિરોધ પ્રદર્શન કરવાના છે। વિરોધ પ્રદર્શનનું જો તેઓને ન્યાય નહીં મળે તો તેઓ મુખ્યમંત્રી સુધી પર જવાની તૈયારી બતાવી રહ્યા છે અને ત્યાં જઈને તેઓ રજૂઆત કરશે આગામી દિવસોમાં। ધન્યવાદ અભિષેક, જાણકારી બદલ।